વોકિંગમાં 7 days કમ્પ્લીટ થઈ ગયા. તો ગાઈસ હતા જો આપણો પોપટ તો નહીં પણ બતક થઈ ગયા. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. મસ્ત મજાની અત્યારે હાંજ પડી છે અને ભાઈ કંઈક કામ અલગ દેખાતું હશે, જેમ કે યાર વાળમાં થોડુંક વધારે શેમ્પુ પડી ગયું એટલે કંઈક અલગ દેખાતું હશે, પણ ઇગ્નોર મારો. બાકી આપણે વ્લોગિંગમાં 7 days કમ્પ્લીટ થઈ ગયા ડેલી વ્લોગિંગમાં. એટલે 7 દિવસ આપણે સળંગ દરરોજ 9 વાગે વ્લોગ મૂકી દેતા હતા, એવી રીતે 7 દિવસ થઈ ગયા અને હવે તે આગળ ચાલુ જ રાખવાનું છે. બાકી પહેલાં તો યાર હું મહિનામાં 2 વિડીયો મૂકતો હતો, એની જગ્યાએ જો અત્યારે છે તો આવી રીતના ચાલુ રાખવાનું છે. અમુક વાર કન્ટેન્ટ નહીં મળતા પણ તોય તે આપણે બનાવી રાખીએ. આજ જો હાજે ચાલુ કરતી તો વિચાર કરો. બાકી જવા દો એ વાતને. આપણે સરપ્રાઈઝ લાવવાની યાદ છે ને? હા બસ 3 સરપ્રાઈઝ આવી રહી. તો અત્યારે નીકળવું છે હનુમાનજીએ દર્શન કરવા. બાકી નીકળીએ. તો ગાઈસ હવે જો પેટ્રોલ પુરાઈ લીધું છે, બસ પહોંચી જઈએ હનુમાનજી. અને ભાઈ આ બાઈક હાંકું ને એક અલગ લાગે છે, કેમ કે હું આ બાઈક હાંકતો જ નહીં. બાકી હાલો દર્શન કરી લઈએ. સો ગાઈસ હવે જો મેં દર્શન કરી લીધા, હવે તમે દર્શન કરી લો. તો ગાઈસ હવે જો દર્શન કરી લીધા ને હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે. તો ગાઈસ હવે જો પાછા આપણે જઈએ હનુમાનજીએ. તો ગાઈસ હતા જો આપણો પોપટ તો નહીં પણ બતક થઈ ગયો, કે આપણે જવાના હતા ભાઈબંધના ઘરે, પણ એમના હતા ચેક બાવળા જવાનું. એટલે ભાઈ આપણે તો અંદર કંઈક ઘરમાં તો કરી જવાય નહીં, થોડુંક વધારે થઈ ગયું નહીં કટ. તો એટલે ગાઈસ જો હું ઘરે પાછો આવતો રહ્યો, બાઈક અડધે પહોંચ્યો તો ફોન આવ્યો એનો, એટલે પાછો આવતો રહ્યો. હાલો કંઈક કરીએ, એ હમણાં મોડા આવશે તાલા કે મળીએ આગળ. તો ગાઈસ હવે જવું છે 300 વર્ષ જૂના મહાદેવના મંદિરે. એ જો મસ્ત મંદિર, હું અહીંયા જઈને બધું બતાવું. આમ દૂધ લઈ લીધું, હાલો બાઈક લઈને જવું. તો ગાઈસ જો આ રહ્યું 300 વર્ષ જૂનું મંદિર. હાલો એક કામ છે એ બતાવી દો, પછી બધું આનું એકદમ જબરજસ્ત મંદિર છે. પોતે જાતે પ્રગટ થઈ એવું કંઈ છે. હું તમને ડિટેલમાં કહું રહો, એક કામ પતાવી દઉં. 2000 years later. તો ગાઈસ જો આ રહ્યું ને, આ રહ્યું 300 વર્ષ જૂનું મંદિર. જેને એકદમ આ જે મહારાજ રહ્યા ને એમના સપનામાં શંકર ભગવાન આવ્યા હતા અને કીધું હતું કે આ જો અમે જગ્યા રહી, હું તમને બતાવું. આ જગ્યા રહી, આ બધું પહેલાં ખોદેલું હતું, એને અત્યારે બધું સરખું કરી નાખ્યું. અહીંથી સપનામાં આવ્યા હતા કે આ જગ્યાએ તું ખોદ એટલે શિવલિંગ નીકળશે, અને અહીંથી શિવલિંગ નીકળ્યું હતું અને એના અહીં મંદિર બનાવ્યું, ત્યાં સ્થાપના કરી એમ છે બરાબર. અહીંથી સપનામાં આવ્યા હતા ને પ્રગટ થયા હતા, એમ કીધું હતું કે અહીંયા શિવલિંગ નીકળશે એવું કીધું હતું. અને આ મંદિર બનાવ્યું 300 વર્ષ જૂનું ભાઈ, 300 વર્ષ વિચાર કરો. દર્શન કરાવો, હાલો કરાવો. હવે જો હું મંદિરની અંદર આવી ગયો, આ રહ્યું જો મંદિર. અહીં જો નકામ, અહીંથી દર્શન કરો. જય શંકર ભગવાન. એમાં દેખાતું નહીં, ફોકસ જ નહીં. જય શંકર ભગવાન બરોબર. પહેલાં દર્શન કરી લઉં. અહીં લાઇટ ચાલુ કરવી હોય ને તો હું કરી શકું, પણ જો અહીં ઘણી બધી સ્વીચો નકામ એકાદું દબાવ નગારું ચાલુ થઈ જાય, એવું ખોટી હળી નહીં કરવી આપણે. એટલે દર્શન તમને કરાવી દીધા. બાકી બહાર જઈને સરખી રીતે વાત કરું છું, ગેપ ફટકા પડે બરાબર. ગાઈસ આ રહ્યો જો કૂવો, અત્યારે બહુ બગડી ગયો. પહેલાં એકદમ ચોખ્ખો કૂવો હતો અને ઘણો ઊંડો છે આ કૂવો બરાબર. એટલે કંઈક આવી રીતે મંદિર હતું જે તમને બતાવ્યું મેં. બાકી અહીં જો પાસે તળાવ છે, પણ એ બહુ બગડી ગયું હમણાં કહું. અહીં બહુ કચરો નાખવા માંડ્યા, જેમ કે આખા ગામનું પાણી અહીં આવે એવું લગભગ મને લાગે છે. બાકી કચરો બહુ થઈ ગયો. અગર આ તળાવ એ સાફ હતું બહુ. તમને એવું લાગતું હશે કે આ મંદિર પ્રસિદ્ધ નહીં હોય, પણ અહીંથી દૂર દૂરથી માણસો દર્શન કરવા આવે અને શ્રાવણ મહિનામાં જે ભીડ થાય નેક્સ્ટ લેવલ. બાકી અત્યારે હવે દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો એટલે હું જઉં દૂધ લેવા હતું. તો ગાઈસ હવે જો ખાઈ પી લીધું છે અને ભાઈ જો આજ બહુ કંઈ બ્લોગ બનાવ્યો નહીં, કેમ કે આજના દિવસમાં કંઈ હતું જ નહીં. એટલે આજ ઘણો નાનો બ્લોગ બન્યો, 4 કે 5 મિનિટનો જ બ્લોગ બનાવ્યો. પણ યાર બધા દિવસ સરખા ના હોય એટલે આવું કંઈક લાવશું, જો જબરજસ્ત આવશે થોડાક દિવસમાં. 3 સરપ્રાઈઝ તો કીધી જ છે,
એટલે આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.